अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। एज्युकेशन ઝોન 2020 યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। ધોરણ 11 ના વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 3 સુરેખ પથ પર ગતિમાં લાસ્ટ ટાઈમ મુક્ત પતન અને ઉર્ધ્વપાતનની વાત કરેલી। ગતિના જે સમીકરણો છે અચળ પ્રવેગી ગતિના, એને મુક્ત પતન અને ઉર્ધ્વપાતનના સંદર્ભમાં કેવી રીતે મેળવી શકાય એની પણ આપણે ચર્ચા કરેલી। મુક્ત પતન શું વસ્તુ છે, મુક્ત પતન દરમિયાન કયો વેગ શૂન્ય હોય, તમને ખબર છે પ્રારંભિક વેગ શૂન્ય હોય, ઉર્ધ્વપાતન દરમિયાન અંતિમ વેગ તમારો શૂન્ય હોય। આપણે એવી પણ વાત કરેલી કે પ્રવેગનું મૂલ્ય જે ગુરુત્વ પ્રવેગ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલું હોય, તો મુક્ત પતન અને ઉર્ધ્વપાતન બંને ઘટના દરમિયાન આપણે પ્રવેગને -g તરીકે સ્વીકારીએ છીએ। એવી આપણી પ્રણાલી હતી, એવી સિસ્ટમ હતી, એવી આપણે વાત કરેલી। આજનો આપણો ટોપિક છે, થોડા દિવસની ગેપ પડી એના માટે માફી ચાહું છું। નવો ટોપિક છે આપણો ગેલિલિયોનો એકી અંકનો નિયમ। બે ઉદાહરણ સ્વરૂપે તમને ટોપિક આપેલા છે, એક સ્ટોપિંગ ડિસ્ટન્સનો ટોપિક આપેલો છે અને રિએક્શન ટાઈમનો, અને બીજો એક ટોપિક તમારે ગેલિલિયોના એકી અંકના નિયમનો આપેલો છે। સિમ્પલ ટોપિક છે, ઇન્ટરેસ્ટિંગ પણ છે। ઈસવીસન 1564 થી લઈને 1642 દરમિયાન ગેલિલિયોએ પ્રયોગ કરેલો। કયા પદાર્થો માટે? મુક્ત પતન એટલે કે ફ્રી ફોલિંગ પદાર્થો માટે ગેલિલિયોએ એક પ્રયોગ કરેલો, અને એને એવું સાબિત કરેલું કે મુક્ત પતન કરતો કોઈ પણ પદાર્થ હોય એને એક સરખા સમયગાળામાં જે અંતર કાપ્યું હોય એનો તમે જો ગુણોત્તર મેળવો તો એકી સંખ્યાના ગુણાંકમાં આવે, એવું એને સાબિત કરેલું। કઈ રીતે સાબિત કરેલું એની પણ આપણે વાત કરીએ। મારી પાસે કોઈક સિસ્ટમ છે, કોઈ પદાર્થ છે જે એ બિંદુએ છે, માની લો કે આ એ બિંદુએ મારો કોઈક પદાર્થ છે, એ બિંદુથી એને જમીન લેવલ સુધી આપણે મુક્ત પતન કરાવીએ છીએ। સ્વાભાવિક વસ્તુ છે, કોઈક પદાર્થ કોઈક ઊંચાઈએથી મુક્ત પતન પામતો હશે તો એને જુદા જુદો સમય લાગે। માની લો કે એ થી લઈને બી સુધી પહોંચે, અહીંયા ધારો કે બી બિંદુ હોય તો એ થી લઈને બી બિંદુ સુધી પહોંચે તો એને S1 જેટલું અંતર કાપ્યું હશે। એ થી લઈને સી બિંદુ સુધી પહોંચે તો એને S2, બી થી લઈને સી બિંદુ સુધી પહોંચે તો એને S2 જેટલું અંતર કાપ્યું હોય, સી થી લઈને ડી બિંદુ સુધી પહોંચે તો એને S3 જેટલું અંતર કાપ્યું હોય। આ રીતે જુદા જુદા અંતરો કાપીને છેવટે પૃથ્વીના જમીન લેવલ સુધી પહોંચે છે। તો આ દરમિયાન એને શું અનુભવ કર્યો ગેલિલિયો નામના વૈજ્ઞાનિકે કે એક સરખો સમયગાળો લઈએ। શું લઈએ? એક સરખો સમયગાળો। માની લો કે અહીંયા આપણે 1 સેકન્ડ લઈએ, અહીંયા પાછી 1 સેકન્ડ, પાછી 1 સેકન્ડ, પાછી 1 સેકન્ડ, એટલે દર 1 સેકન્ડે પદાર્થે કેટલું ડિસ્ટન્સ કાપ્યું એને એનું અનુમાન લગાવ્યું। દર સેકન્ડે થતું સ્થાનાંતર એને ગણતરી કરી અને એ સ્થાનાંતરોનો એને ગુણોત્તર મેળવ્યો તો એને એવું જોવા મળ્યું કે એ ગુણોત્તર તમારો એકી સંખ્યાના ગુણાંકમાં આવતો હતો। હવે આપણે સાબિત કરીએ। માની લો કે પદાર્થ જુદા જુદા સમયગાળામાં ગતિ કરે છે, સમયગાળો સમાન છે। માની લો કે અહીંયા t બરાબર 0 સમય છે, અહીંયા t બરાબર ટાવ, અને ટાવ કહેવાય, આપણી ગ્રીક ભાષાનો એક મૂળાક્ષર છે એને ટાવ કહેવામાં આવે। શું કહેવામાં આવે? ટાવ। એક ટાવ તમારો ટોર્ક માટે પણ વપરાય। ટોર્ક નામની જે રાશિ છે તમારા આગળના ચેપ્ટરમાં આવશે, કોણીય વેગ, કોણીય પ્રવેગ દરમિયાન। અહીંયા આપણે સમયને ટાવ તરીકે લીધેલો છે, કેપિટલ ટી જેવું જ છે, પણ આ રીતે વળાંક આપવાનો। કેપિટલ ટીમાં આપણે આ રીતે સીધો ટી દોરીએ, અહીંયા તમારો આ રીતે વળાંક આપો તો એને ટાવ કહેવાય। તો માની લો કે અહીંયા ટાવ બરાબર 0 જેટલો સમય છે, અહીંયા ટી બરાબર ટાવ જેટલો, અહીંયા ટી બરાબર 2 ટાવ જેટલો, અહીંયા ટી બરાબર 3 ટાવ જેટલો, એટલે કે એક સરખો સમયગાળો। માની લો કે અહીંયા 1 સેકન્ડનો ગેપ છે તો અહીંયા પણ 1 સેકન્ડનો ગેપ, અહીંયા પણ 1 સેકન્ડનો ગેપ, તો દર 1 સેકન્ડ, માની લો કે 2 સેકન્ડનો ગેપ રાખે તો અહીંયા 2 સેકન્ડ, અહીંયા 2 સેકન્ડ, અહીંયા 2 સેકન્ડ, ક્રમિક ગેપ રાખવાનો, મતલબ સમાન ગેપ હોય, સમયગાળો સમાન હોય, દર 2 બિંદુઓ વચ્ચેનો સમયગાળો તમારો સમાન હોય, ત્યારે પદાર્થે અંતર કેટલું કાપ્યું એને એનું અનુમાન લગાવ્યું। માની લો કે એ થી લઈને બી સુધી પદાર્થે S1 જેટલું અંતર કાપ્યું, બી થી લઈને સી સુધી S2 જેટલું, સી થી લઈને ડી સુધી S3 જેટલું અંતર કાપ્યું। હવે આપણી પાસે સ્થાનાંતરનું સૂત્ર છે, અચળ પ્રવેગી ગતિના જે સમીકરણો છે એ મુજબ સ્થાનાંતર S = ut + 1/2 at², આવું સૂત્ર આપણે જાણીએ છીએ। હવે મુક્ત પતન કરાવીએ છીએ આપણે, મુક્ત પતન કરાવીએ તો આપણને ખબર હોય કે પ્રવેગનું મૂલ્ય -g જેટલું હોય,
અને શરૂઆતનો જે વેગ હોય યુ એ તમારો 0 હોય. મુક્ત પતન માટે આપણે વાત કરી કે મુક્ત પતન જે કરતો પદાર્થ હોય એના માટે પ્રારંભિક વેગનું મૂલ્ય તમારું 0 હોય અને પ્રવેગનું મૂલ્ય -g. તો આ બંને વેલ્યુ આપણે આ સમીકરણમાં મૂકીએ તો u બરાબર 0 મૂકો તો u ગુણ્યા t 0 ગુણ્યા t એટલે આ પદ તમારું 0 થઈ જશે. ut વાળું પદ તમારું શું થઈ જશે 0. 1/2 ના 1/2 એની જગ્યાએ આપણે મૂકીએ -g તો -g માઇનસ આગળ લઈ લીધા અને t². તો તમારા સ્થાનાંતરનું સૂત્ર આપે -1/2 gt². આ તમારા મુક્ત પતન કરતા માટે પદાર્થ માટે સ્થાનાંતરનું સૂત્ર છે. હવે આપણે t બરાબર 0 સેકન્ડ થી લઈને t બરાબર t સેકન્ડ અથવા 0 થી લઈને ટાઉ જેટલી સેકન્ડ દરમિયાન પદાર્થે સ્થાનાંતર કેટલું કર્યું તો અહીંયા કેટલી સેકન્ડ છે ટાઉ -0 એટલે ટાઉ સેકન્ડ છે. તો ટાઉ સેકન્ડમાં પદાર્થે સ્થાનાંતર કેટલું કર્યું એ આપણે ગણીએ તો s ના s એને આપણે s1 નામ આપેલું છે તો s1 તો શું આવશે -1/2 g ના g અને t બરાબર ટાઉ સેકન્ડ છે તો શું આવશે -1/2 g ટાઉ નો સ્ક્વેર. આ તમારું આવ્યું પહેલું સ્થાનાંતર. એને આપણે ધારો કે y0 નામ આપી દઈએ. શું નામ આપી દઈએ y0 પહેલું સ્થાનાંતર. એને શું નામ આપી દઈએ આપણે y0. ઓકે. બીજું સ્થાનાંતર જો આ s1 અને s2 અને s3 જુદી જુદી સેકન્ડના સમયગાળા છે. આપણે જે સ્થાનાંતર શોધ્યું તે આટલું આવ્યું y0 એટલે આટલું આવ્યું બરાબર છે. હવે બીજું 2 સેકન્ડ દરમિયાન 0 સેકન્ડ થી લઈને 2 સેકન્ડ સુધી પદાર્થે કેટલું સ્થાનાંતર આટલું સ્થાનાંતર કર્યું a થી લઈને c સુધી. એને આપણે નામ આપીએ s2 બરાબર છે. ખરેખર s2 આ છે. આ s2 તો તમારું શું છે પણ આને કોઈ બીજું નામ આપીને આપણે s10 કોઈ પણ નામ આપી શકો તમે. s2 ડેશ નામ આપી દો માની લો કે s2 ડેશ બરાબર છે. અહીંયા આપણે આ y0 લીધું અહીંયા આપણે બદલશું. આપણે હવે શું કરીએ s2 ડેશ શોધવું છે. s2 ડેશ શું છે તમારું બીજી સેકન્ડ દરમિયાન કરેલું સ્થાનાંતર. આપણું જે સૂત્ર છે એ કોના માટે છે આ જે સૂત્ર છે ut + 1/2 at² અથવા s -1/2 gt² એ કોના માટેનું સૂત્ર છે શરૂઆતથી લઈને પદાર્થ અંતમાં ક્યાં હતો ત્યાં સુધીનું કુલ સ્થાનાંતર દર્શાવે. આપણે જે ગેલિલિયો સાબિત કરેલું છે શું કરેલું છે જુદા જુદા સ્થાનાંતરનો ગુણોત્તર. તો આપણે પહેલા શું શોધી કાઢીએ કુલ સ્થાનાંતર શોધી કાઢીએ. કુલ સ્થાનાંતર એટલે કે પહેલી સેકન્ડમાં કરેલું, બીજી સેકન્ડમાં કરેલું, ત્રીજી સેકન્ડમાં કરેલું, ચોથી સેકન્ડમાં કરેલું. એ રીતે તમે જુદા જુદા સ્થાનાંતરના મૂલ્ય તમે શોધી શકો. તો આ તમારું s1 ડેશ હતું. પહેલું સ્થાનાંતર તમારું s1 કેવું કે s1 ડેશ કેવું બંને સમાન જ આવશે. બીજું તમારું s2 ડેશ તો -1/2 g સમય તમારો ટાઉની જગ્યાએ કેટલો હતો 2 ટાઉ જેટલો સમય. તો અહીંયા તમારું શું હશે 2 ટાઉ નો સ્ક્વેર. આ તમારું શું થઈ જશે -1/2 g ના g 2 નો વર્ગ તમારો કેટલો 4 અને ટાઉ નો વર્ગ. આવું થઈ જશે. 4 ને આગળ લઈ લો તો -4 તમારા આગળ 1/2 અથવા માઇનસ ને આગળ અહીંયા જ રહેવા દે -1/2 g ટાઉ સ્ક્વેર. આ રીતે થઈ ગયું. ઓકે. 4 ને આપણે આગળ લઈ લીધા -1/2 ના -1/2 g ના g ટાઉ સ્ક્વેર ના ટાઉ સ્ક્વેર. હવે આટલું જે મૂલ્ય છે તમારું y0 જેટલું છે -1/2 g ટાઉ સ્ક્વેર એના બરાબર આપણે શું લીધા છે y0. આ કેટલું આવ્યું તમારું 4 ટાઈમ્સ y0. ઓકે. તો બીજું જે સ્થાનાંતર છે s2 ડેશ એ કેટલું આવ્યું તમારું 4 ટાઈમ y0. પહેલું સ્થાનાંતર કેટલું આવ્યું y0. બીજું કેટલું આવ્યું તમારું 4y0. ત્રીજું શોધીએ આપણે s3 ડેશ એના માટે પણ 1/2 g અને 3 સેકન્ડમાં કરેલું સ્થાનાંતર તો 3 ટાઉ સ્ક્વેર આવશે. 3 સેકન્ડ લેવો 3 દુ 6 ટાઉ બરાબર ગમે તે હોઈ શકે 1 સેકન્ડ 2 સેકન્ડ 3 સેકન્ડ 4 સેકન્ડ. પરંતુ આ સમયગાળો ગેપ જે છે તમારો સમાન રહેશે. સમજ પડે છે. માની લો કે હું ટાઉ બરાબર 1 સેકન્ડ લઈ લઉં. ટાઉ બરાબર કેટલી લઈ લઉં 1 સેકન્ડ. તો અહીંયા t બરાબર 1 સેકન્ડ આવશે. અહીંયા t બરાબર 2 સેકન્ડ આવશે. 2 ગુણ્યા 1 એટલે અહીંયા t બરાબર 3 સેકન્ડ આવશે. એટલે ગેપ તો તમારો 1 સેકન્ડ નો જ રહ્યો. t બરાબર 2 લેવો ધારો કે અહીંયા ટાઉ બરાબર 2 લેવો તો t બરાબર 2. અહીંયા t બરાબર 4 થશે. અહીંયા t બરાબર 3 દુ 6 થશે. તો 2 4 6 તો અહીંયા પણ 2 નો ગેપ આવ્યો. એટલે ગેપ સમાન રહેશે. ટાઉનું મૂલ્ય તમારું ગમે તે હોઈ શકે. એટલે અહીંયા આપણે વ્યાપક સ્વરૂપે અહીંયા ટાઉ લઈ લીધું. તો આ મૂલ્ય શું આવશે -1/2 g 3 નો વર્ગ તમારો 9 ટાઉ નો વર્ગ 9 ટાઉ સ્ક્વેર આવ્યું. 9 ને આગળ લઈ લો તો 9 ના 9 -1/2 g ટાઉ સ્ક્વેર. આ રીતે થયું. માટે 9 ના 9 આ તમારું પાછું y0 છે તો 9y0 આવ્યું. ઓકે. હજુ આગળ ચાલીએ. આ તમારું કયું ડિસ્ટન્સ આવ્યું આટલું અહીંયાથી લઈને d પોઈન્ટ સુધીનું ડિસ્ટન્સ આવ્યું. એ તમારું કેટલું આવ્યું 9y0. કેટલું ડિસ્ટન્સ આવ્યું 9y0.
તો પહેલું તમારું y0 a થી લઈને b સુધીનું, બીજી સેકન્ડમાં a થી લઈને c સુધીનું તમારું 4y0, ત્રીજી સેકન્ડમાં a થી લઈને d સુધીનું તમારું 9y0. ગેલેલિયોએ શું કર્યું? આ ડિસ્ટન્સનો ગુણોત્તર શોધ્યો, s1 s2 અને s3, એટલે કે એક એક દર સેકન્ડે તમારું કેટલું સ્થાનાંતર થાય. તો ગેલેલિયોએ શું કર્યું? દર સેકન્ડે સ્થાનાંતર શોધ્યું. એ કેવી રીતે શોધાય? તો બીજા સ્થાનાંતરમાંથી પહેલું સ્થાનાંતર બાદ કરો, બીજા સ્થાનાંતરમાંથી પહેલું સ્થાનાંતરને બાદ કરો. બીજું સ્થાનાંતર તમારું કેટલું છે? 4y0. એમાંથી પહેલું બાદ કરો તો કેટલું મળશે તમને? 3y0 આવશે. બરાબર છે. સૌથી પહેલું કેટલું હતું તમારું? y0, એટલે કે એક y0 કહી શકાય. બીજું કેટલું આવ્યું તમારું? 3y0. હવે ત્રીજું સ્થાનાંતર શોધવું હોય તો 9y0 માંથી 4y0 ને બાદ કરો તો 9y0 minus 4y0 is equal to 5y0 થાય. એટલે તમને જે આ s1 મળ્યું, s1 એટલે y0 પહેલું સ્થાનાંતર, આટલું. બરાબર છે. a થી લઈને b સુધીનું. બીજું તમારું s2, s2 એટલે શું? બીજામાંથી પહેલું બાદ કરો તો તમને s2 મળે. સિમ્પલ વસ્તુ છે. s2 શોધવા હોય તો તમારે શું કરવું પડે? અહીંયા તમને સમજૂતી આપું. તમારે s2 નું મૂલ્ય શોધવું હોય, પહેલા તો s1, s1 તો કેટલું છે તમારું? y0 જેટલું છે. s1 તમારું y0 જેટલું છે. s2 મારે શોધવા, તો s2 કેવી રીતે મળે? આટલામાંથી ab ને બાદ કરો, અથવા ac માંથી ab બાદ કરો. શામાંથી? ac માંથી ab ને બાદ કરો તો તમને s2 ડિસ્ટન્સ મળે, જે મેં s2 લખેલું છે bc જેટલું. તો એ તમારું કેટલું આવશે? 4y0. એમાંથી y0 ને બાદ કરીએ, આખું તમારું 4y0 હતું. 4y0 માંથી તમે આવ્યા, તમારું 4y0 છે. ઓકે, આવ્યા તમારું 4y0. તો 4y0 માંથી તમે y0 બાદ કરો તમને bc મળી જાય. એ કેટલું આવ્યું તમારું? 3y0. ઓકે, એ જ રીતે s3 કેવી રીતે મળશે? 9y0 માંથી 4y0 ને બાદ કરો તો તમને કેટલું મળે? 5y0. આ તમારું 9y0 છે, આટલું. a થી લઈને d સુધીનું, એમાંથી a થી લઈને c સુધીનું બાદ કરો, ad minus ac કરો તો તમને cd મળી જાય. તો એ કેટલું આવશે તમારું? 5y0. તો તમે ગુણોત્તર મેળવો. શું કરો? ગુણોત્તર મેળવો. s1 જેમ s2 જેમ s3, s1 જેમ s2 જેમ s3. તો એ શું થશે તમારો? 1y0 જેમ 3y0 જેમ 5y0. આ રીતે આવશે. હજુ આગળ ચાલીએ તો શું આવશે? 7y0. હજુ આગળ ચાલીએ તો 9y0. તમે આગળ લઈ શકો, જેટલા લેવા ડોટ 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 કરી દેવાનું. બરાબર છે. આપણે 3 કેસ વિચારી લીધા, s1 s2 અને s3. હજુ આગળ ચાલો તો એ રીતે જ આવશે. બરાબર છે. તો આ તમારું શું આવ્યું? y0 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 બધામાંથી કેન્સલ આવ્યું. તો તમારો ગુણોત્તર શું આવ્યો? 1 જેમ 3 જેમ 5 જેમ 7 જેમ 9 જેમ ડોટ ડોટ ડોટ. તો આ તમારી એકી સંખ્યા આવી. શું આવી? 1 3 5 7 9 11 તમારી શું આવી? એકી સંખ્યા. એનો મતલબ એવો થયો કે મુક્ત પતન કરતા પદાર્થ દર સેકન્ડે અથવા એક સરખા સમયગાળામાં એકી સંખ્યામાં સ્થાનાંતર કરે. હવે તમને ઉદાહરણ આપેલું ખ્યાલ આવશે. માની લો કે આ તમારો 1 સેકન્ડનો સમયગાળો છે. આ ગેપ કેટલી છે તમારી? 1 સેકન્ડની. તો પહેલી સેકન્ડમાં માની લો કે પદાર્થે 2 મીટરનું અંતર કાપ્યું. કેટલા મીટરનું? 2 મીટરનું. પહેલી સેકન્ડમાં પદાર્થે કાપેલું અંતર 2 મીટર છે. હવે તમને કોઈ એવું પૂછે કે બીજી સેકન્ડમાં કેટલું કાપ્યું હશે, તો આ યાદ રાખવાનું. પહેલી સેકન્ડમાં 2 મીટર એટલે 2 ગુણ્યા 1 એટલે 2 મીટર આવ્યું. બીજી સેકન્ડમાં કેટલું? 2 ગુણ્યા 3. આ ગુણોત્તર યાદ રાખવાનું. 2 ગુણ્યા 3 તો 6 મીટર. તો આ ડિસ્ટન્સ કેટલું આવશે તમારું? 6 મીટરનું. એટલે કે એક પદાર્થ પહેલી સેકન્ડમાં જો 2 મીટર કાપતો હોય તો બીજી સેકન્ડમાં 6 મીટર અંતર કાપે. ત્રીજી સેકન્ડમાં કેટલું આવશે? 5 દુને 10 તો 10 મીટર અંતર કાપશે. ચોથી સેકન્ડમાં કેટલું? 7 દુને 14 તો 14 મીટરનું અંતર કાપશે. સમજ પડી? એટલે જેમ જેમ પદાર્થ ઉપરથી નીચે આવે તેમ દર સેકન્ડે અંતરમાં વધારો થાય. માની લો કે મારો પદાર્થ અહીંયાથી ઉપરથી નીચે આવે છે. હવે તમને પ્રોપર ખ્યાલ આપો આકૃતિમાં કે શું કહેવા માંગે છે આકૃતિ. મારો પદાર્થ ધારો કે અહીંયા છે એ પોઈન્ટ પર, તો પહેલી સેકન્ડમાં માની લો કે આટલું અંતર કાપ્યું, તો બીજી સેકન્ડમાં એનાથી ડબલ. તમારે પડી 1:3 રેશિયો છે એટલે આટલું કાપશે. ત્રીજી સેકન્ડમાં એના કરતા થોડુંક વધારે કાપશે. ચોથી સેકન્ડમાં એનાથી થોડું વધારે કાપશે અને પાંચમી સેકન્ડમાં એનાથી વધારે થોડું કાપશે. મેં તમને શું કીધું? પહેલી સેકન્ડમાં ધારો કે 2 મીટરનું અંતર કાપતો હોય તો બીજી સેકન્ડમાં કેટલું કાપશે? 6 મીટરનું. રેશિયો શું છે આપણો? 1:3:5:7 આવો રેશિયો છે ને. તો પહેલી સેકન્ડમાં 2 મીટર હોય તો બીજી સેકન્ડમાં 3 દુના 6 મીટર. ત્રીજી સેકન્ડમાં કેટલું આવશે? 5 દુના 10 મીટર. ચોથી સેકન્ડમાં 7 દુના 14 મીટર. બરાબર છે. તો પદાર્થ અહીંયાથી નીચે પડતો હોય તે દરમિયાન પહેલી સેકન્ડમાં 2 જ મીટર કાપતો હતો અને બીજી સેકન્ડમાં 6 મીટર કાપી દીધું.
ત્રીજી સેકન્ડમાં 10 મીટરનું કાપી લીધું, ચોથી સેકન્ડમાં 6. એટલે જેમ તમે પદાર્થ નીચે જાય તેમ એના વેગમાં વધારો થાય. વેગમાં શું થાય? વધારો થાય. એટલે સ્થાનાંતર તમારું વધારે આવે. તો ગેલિલિયો આવું એક્સપેરિમેન્ટ કરેલો, પ્રયોગ કરેલો ને એવું તારવેલું કે મુક્ત પતન કરતો પદાર્થ દર સેકન્ડે અથવા દર ક્રમિક સમયગાળામાં 1:3:5:7:9 જેવા રેશિયોમાં સ્થાનાંતર કાપે છે. બરાબર છે? આ તમારો ગેલિલિયોનો એક્સપેરિમેન્ટ છે. હવે આપણે નેક્સ્ટ વાત કરીએ સ્ટોપિંગ ડિસ્ટન્સની. સ્ટોપિંગ ડિસ્ટન્સ શું છે એના રિલેટેડ તમને ક્વેશ્ચન પણ પૂછાય અને એ ખૂબ અગત્યનો ટોપિક છે જે તમારે બ્રેકિંગ માટે કામનું છે. સ્ટોપિંગ ડિસ્ટન્સ શું છે એની વાત કરીએ. બે વસ્તુ છે, એક સ્ટોપિંગ ડિસ્ટન્સ અને બીજો પ્રતિક્રિયા સમય. તમારે ગેલિલિયો માટે તો કોઈ દાખલો નથી આપ્યો. આ વાહનના સ્ટોપિંગ ડિસ્ટન્સ માટે એક બે એક્ઝામ્પલ આપેલા છે, એની ચર્ચા કરીશું. પ્રતિક્રિયા સમયનો એક દાખલો આપેલો છે. સ્ટોપિંગ ડિસ્ટન્સ શું છે? માની લો કે તમે કોઈ કાર લઈને જઈ રહ્યા છો. તમારી પાસે કાર હોય, બાઇક હોય અથવા રસ્તે ગમે ત્યાં ચાલી રહ્યા છો. તે દરમિયાન શું થાય? વચ્ચે ઓબ્સ્ટેકલ આવે. ઓબ્સ્ટેકલ એટલે અડચણ આવે કે જ્યાં તમારે બ્રેકિંગ કરવાની જરૂર પડે. માની લો કે હું રસ્તે પૂરપાટ ઝડપથી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી કાર લઈને જઈ રહ્યો છું. રસ્તામાં મને કોઈ ઢોર પશુને આવતા જોઈ લીધા. તમારે બ્રેક કરવાની વિચાર આવે, ખ્યાલ આવે. પછી કેટલાક સમય પછી હું બ્રેક દબાવું અને કેટલાક સમય પછી મારી ગાડી એ પશુની નજીક જઈને મારી સ્ટોપ થઈ જાય અથવા અટકી જાય. તો આ જે ફિનોમિના છે, આ જે કન્સેપ્ટ છે એને કહેવાય સ્ટોપિંગ ડિસ્ટન્સ અને પ્રતિક્રિયા સમય. એવું જ આપણે એક કેસ લઈ લઈએ. માની લો કે એ બિંદુ પર મારી કોઈ ગાડી ગતિ કરી રહી છે, v જેટલા અથવા v0 જેટલા વેગથી ગતિ કરી રહી છે. કેટલા વેગથી? મારી ગાડી v0 જેટલા વેગથી ગતિ કરી રહી છે આ તરફ. બરાબર છે? હવે આ તમારો જે ટાઈમ છે a થી લઈને o સુધી, એ દરમિયાન હવે એ બિંદુ પર જ્યારે હું પહોંચું છું, સાંભળજો, ત્રણ ઘટનાઓ બને. જ્યારે મારી ગાડી ગતિ કરી રહી હોય v0 જેટલા વેગથી આ દિશામાં, ત્યારે 3 પ્રકારની ઘટના. અહીંયા જ્યારે હું પહોંચ્યો, ત્યાંથી આવ્યો અને એ બિંદુ પર પહોંચ્યો ત્યારે મને અહીંયા કોઈ ઓબ્સ્ટેકલ દેખાય. માની લો કે મોટો પથ્થર દેખાયો. બી પોઈન્ટ પર શું દેખાયું? મને મોટો પથ્થર. પથ્થર દેખાય એટલે સૌથી પહેલા ડ્રાઈવરના મગજમાં વિચાર આવે. શું આવે? વિચાર આવે. તો સૌથી પહેલું કામ તમારું થિંકિંગ નું થાય. બરાબર છે? થિંકિંગ પછી તમે ઓબ્સ્ટેકલને જોઈને અથવા કોઈ પણ અડચણ ધરાવતો જે પદાર્થ જોઈને તમે અનુમાન લગાવો, કંઈક વિચાર કરો અને પછી વિચારો કે મારે હવે બ્રેક કરવાની જરૂર છે. તો ઓ પોઈન્ટ પર આવીને હું બ્રેકિંગ કરું. શું કરું? ઓ પોઈન્ટ પર આવીને હું બ્રેકિંગ કરું છું. એ પોઈન્ટ પર મારી v0 જેટલા વેગથી ગતિ કરતી હતી ત્યારે મને વિચાર આવવાનો શરૂઆત થઈ અને મેં બ્રેક ક્યાં કરી? ઓ પોઈન્ટ પર. એટલે આટલો કંઈક સમયગાળો મને લાગ્યો કે જે દરમિયાન મારી ગાડીએ ગતિ બદલી નથી. જે વેગથી ગતિ કરતી હતી એટલી જ વેગથી ગતિ કરીને ઓ પોઈન્ટ પર પણ આવી. સમજ પડે છે હું શું કહેવા માંગુ છું? હું આ રીતે ગતિ કરી રહ્યો છું. હવે મને અહીંયા મારો હાથ દેખાય છે અથવા કોઈ પણ અડચણ વાળી વસ્તુ દેખાય છે. હું ગતિ કરી રહ્યો છું, અહીંયા પહોંચું ત્યારે મને આ ઓબ્સ્ટેકલ દેખાયો, કોઈ મને અડચણ વાળો પદાર્થ દેખાય એટલે મારું થિંકિંગ ચાલુ થયું. થિંકિંગ ચાલુ થયા પછી થોડીક ગતિ કરીને પછી મેં બ્રેક મારી. તો જે થિંકિંગ થી લઈને જ્યાં સુધી બ્રેકિંગ થાય તે દરમિયાન જે સમયગાળો લાગે એને કહેવાય પ્રતિક્રિયા સમય. એને શું કહેવાય? પ્રતિક્રિયા સમય. તમને એક બુકમાં ઇન્ટરેસ્ટિંગ ઉદાહરણ આપેલું છે. એક ફૂટપટ્ટી હોય તમારી પાસે, એક હાથથી ફૂટપટ્ટીને આ હાથને તમારે આ રીતે રાખવાનો. ફૂટપટ્ટીને અહીંયાથી ફેંકું છું. જેવી ફૂટપટ્ટી મુક્ત પતન કરશે, જેવી મારા હાથની નજીક આવશે તેવું મારો વિચાર ચાલુ થશે કે મારે એને નીચે નથી પડવા દેવી, એને પકડી લેવી. પકડી લેવું એટલે બ્રેકિંગ કરવું. બ્રેકિંગ કરવું એટલે શું? સ્ટોપ કરવું. તો આ ફૂટપટ્ટી આવશે અને હું આ રીતે પકડી લઈશ. તો વિચાર આવ્યો, મને જે મગજમાં થિંકિંગ થયું ત્યાંથી લઈને મેં પકડી લઈશ, બ્રેકિંગ કર્યું. આ શું થઈ? પકડી એટલે પણ બ્રેકિંગ કર્યું. તો વિચારથી લઈને બ્રેકિંગ સુધી ફૂટપટ્ટીએ કંઈક અંતર કાપ્યું. જે એનો વેગ તમારો કોન્સ્ટન્ટ v0 તમારો કોન્સ્ટન્ટ વેગ હતો, એટલા વેગથી અંતર કાપ્યું. ત્યારે કંઈક સમય લાગ્યો, સૂક્ષ્મ સમય લાગે. એ કેવો સમય હોય? તમારો સૂક્ષ્મ સમય. એને કહેવાય પ્રતિક્રિયા સમય. કે માણસ વિચાર કરે ત્યાંથી બ્રેક કરે ત્યાં સુધીનો સમયગાળો એને કહેવાય સૂક્ષ્મ સમયગાળો. અને એ ઓછામાં ઓછો 0.2 સેકન્ડ થી લઈને 2 સેકન્ડ સુધીનો હોય મેક્સિમમ. પ્રતિક્રિયા સમયનો રેન્જ કેટલી હોય? 0.2 સેકન્ડ થી લઈને 2 સેકન્ડ. કેટલીક વાર એવું થાય સ્પોટ બ્રેકિંગ કરવું પડે. સ્પોટ બ્રેકિંગ એટલે કોઈ પદાર્થ એકદમ આવી જાય, તમે આ રીતે ગતિ કરતા હોય
અને કોઈ વાહન આ રીતે એકદમ આવી જાય, તમે સ્પોટ બ્રેકિંગ કરો. સ્પોટ બ્રેકિંગમાં ઓછામાં ઓછો 0.2 સેકન્ડ જેટલો તો સમય લાગે જ, એમથી ઓછો સમય ના લાગે. તમારો વિચાર આવે અને તરત બ્રેક દબાવો તે દરમિયાનનો સૂક્ષ્મ સમયગાળો 2 માઇક્રોસેકન્ડ અથવા 0.2 સેકન્ડ જેટલો તમારો હોય જ. અને મેક્સિમમ કોઈ માણસે ડ્રિંક કરેલું હોય, કંઈક પીધેલી હોય અને એને આવું કંઈક પદાર્થ દેખાઈ જાય તો એ વિચારે, પછી થોડી ગાડી ચાલવા દે, એને સમજ ના આવે અને પછી એકદમ કંઈક પદાર્થને જોઈને પછી બ્રેક કરે, તો એ દરમિયાન એને ઓછામાં ઓછો 2 સેકન્ડ જેટલો સમય લાગવો જોઈએ. 2 સેકન્ડથી વધારે લાગે તો એ ગાડી અટકી શકતી નથી, એ પદાર્થ સાથે અથડાઈ જશે. તો મેક્સિમમ તમારો 0.2 સેકન્ડથી લઈને 2 સેકન્ડ સુધીનો પ્રતિક્રિયા સમયની રેન્જ તમારી હોઈ શકે. બરાબર છે. હવે આપણે સ્ટોપિંગ ડિસ્ટન્સની વાત કરીએ કે પદાર્થ V0 જેટલા વેગથી ગતિ કરતો હતો. અહીંયા V0 વેગ હતો, આ પોઈન્ટ પર પહોંચ્યો ત્યારે પણ V0 જ વેગ છે. એટલે અહીંયાથી અહીંયા સુધી અહીં ખાલી વિચાર્યું અને બી પોઈન્ટ પર આવીને બ્રેકિંગ કર્યું. તો બ્રેકિંગ થી લઈને આ જે પોઈન્ટ જ્યાં તમારો પદાર્થ પડેલો છે ત્યાં સુધી ગાડી કેટલું ડિસ્ટન્સ કાપે એને કહેવાય સ્ટોપિંગ ડિસ્ટન્સ. તમને ખબર છે કોઈ પણ પદાર્થને તમે બ્રેક લગાડો તો એકદમ ચોંટી નથી જતી. પદાર્થ બ્રેક લાગ્યા પછી પણ કંઈક ગતિ કરે અથવા કેટલુંક અંતર કાપે. તો જે અંતર કાપે એને શું કહેવાય? બ્રેક લાગ્યા પછી જ્યાં સુધી પદાર્થ ગતિ કરે એને કહેવાય સ્ટોપિંગ ડિસ્ટન્સ. બરાબર છે. માની લો કે એક પદાર્થ અહીંયા તમારો ઓબ્સ્ટેકલ છે અને અહીંયા તમે બ્રેક લગાડી, તો બ્રેક લગાડીને અહીંયા આવીને તમારી ગાડી સ્ટોપ થઈ, તો આટલું જે અંતર કપાયું એને કહેવાય સ્ટોપિંગ ડિસ્ટન્સ ds. હવે એની ગણતરી કેવી રીતે કરવાની? તો આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણો જાણીએ છીએ. એમાંનું ત્રીજું સમીકરણ તમે જોયેલું v² માઇનસ u² અથવા v0² v² માઇનસ v0² ઇઝ ઇક્વલ ટુ 2as. આ પ્રકારનું તમે સમીકરણ જોયેલું. હવે તમારો પદાર્થનો પ્રારંભિક વેગ કેટલો તમારો? v0 જેટલો. અંતિમ વેગ કેટલો? તો અહીંયા આવીને ગાડી સ્ટોપ થઈ ગઈ, સ્ટોપ થઈ ગઈ એટલે અંતિમ વેગ તમારો 0 થઈ જાય. તો અંતિમ વેગ તમારો 0, પ્રારંભિક તમારો v0, 2as. બરાબર છે. આના પરથી સ્થાનાંતર, હવે s ની જગ્યાએ આપણે ds લઈ લઈએ. ds એટલે શું? તમારું સ્ટોપિંગ ડિસ્ટન્સ, કાપેલું અંતર. અહીંયાથી લઈને અહીંયા સુધી પદાર્થે કેટલું અંતર કાપ્યું અને શું કહેવાય? સ્ટોપિંગ ડિસ્ટન્સ. તો ds ને કરતા બનાવો તો ds બરાબર શું આવે? માઇનસ v0² અપોન 2a. હવે તમને એવો પ્રશ્ન થાય કે સાહેબ અંતર તો ધન x દિશામાં છે તો જવાબ ઋણ કેમ આવ્યો? તો જવાબ ઋણ નથી, જવાબ ધન જ થશે. કેમ? અહીંયા જે પ્રવેગ છે તમારો પ્રતિપ્રવેગ આવશે. શું આવશે? પ્રતિપ્રવેગ. અને પ્રતિપ્રવેગનું મૂલ્ય કેવું આવે? ઋણ આવે. અને ઋણ આવે એટલે માઇનસ અને માઇનસ તમારું શું થઈ જાય? પ્લસ થઈ જાય. પ્રતિપ્રવેગ કેમ આવે? તો અહીંયા તમારો વેગ હતો v0 અને અહીંયા તમારો વેગ થઈ જાય 0. વેગમાં ઘટાડો થાય છે. શું થાય છે? વેગમાં ઘટાડો. વેગમાં ઘટાડો તો એને કહેવાય પ્રતિપ્રવેગ. પ્રતિપ્રવેગનું મૂલ્ય તમારું ઋણ હોય માટે a નું મૂલ્ય તમારું ઋણ હોય. ઋણ અને ઋણ તમારો ધન થઈ જાય માટે સ્ટોપિંગ ડિસ્ટન્સનું મૂલ્ય તમારું ધન આવે. તો યાદ રાખવાનું સ્ટોપિંગ ડિસ્ટન્સ એ કોની વચ્ચેનું? બ્રેકિંગ અને સ્ટોપિંગ વચ્ચેનું ત્રણ વસ્તુ છે: થિંકિંગ, બ્રેકિંગ અને સ્ટોપિંગ. થિંકિંગ એટલે તમને વિચાર આવ્યો. બ્રેકિંગ એટલે કે થોડાક સમય પછી તમે એને બ્રેક કરી. બ્રેક કરીને તમારી ગાડી થોડુંક અંતર કાપ્યું અને પછી સ્ટોપ થઈ. તો આ ત્રણ પ્રક્રિયા દરમિયાન થિંકિંગ થી લઈને બ્રેકિંગ સુધીનો જે સમય લાગે એને કહેવાય પ્રતિક્રિયા સમય, રિએક્શન ટાઈમ. મેં તમને ફૂટપટ્ટીનું ઉદાહરણ આપ્યું છે, તમારી બુકમાં આપેલું છે કે તમે વિચારો અને પછી ફૂટપટ્ટીને પકડી લો ત્યાં સુધીનો જે માઇક્રોસેકન્ડનો સમયગાળો લાગે એને કહેવાય રિએક્શન ટાઈમ અથવા પ્રતિક્રિયા સમય. ગાડીમાં પણ એવું બને, દૂર તમને કઈ ઓબ્સ્ટેકલ દેખાય તો તમે થોડી ગાડીની સ્પીડ રાખો અને પછી બ્રેક કરો, અથવા નજીકનો ઓબ્સ્ટેકલ હોય તો તમે સ્પોટ બ્રેકિંગ કરો. અને એર બ્રેક સિસ્ટમ માં એમાં ટ્રક ને એમાં હોય, એર બ્રેક સિસ્ટમમાં તમારી સ્પોટ બ્રેકિંગ ના થાય. તમારે અમુક ડિસ્ટન્સ પહેલા બ્રેક કરી દેવી પડે તો જ તમારો ટ્રક આગળ જઈને ઠોપે. તમારા ટ્રકમાં જોયું હશે એર બ્રેક આવે, એર બ્રેકમાં તમને અવાજ આવતો હોય, જેવી બ્રેકિંગ કરે તેવું એ રીતે અવાજ આવે ટ્રકમાં. તો એમાં શું હોય કે બ્રેકિંગ સિસ્ટમ એ પ્રકારની હોય કે તમે ઓબ્સ્ટેકલને અમુક ડિસ્ટન્સ પર જુઓ તો તમારે સ્પોટ બ્રેકિંગ કરી દેવું પડે. બ્રેકિંગ થયા પછી કેટલુંક ડિસ્ટન્સ તમારો ટ્રક કાપશે અને પછી સ્ટોપ થશે. એ જે સમય છે, એ જે ડિસ્ટન્સ એને કહેવાય સ્ટોપિંગ ડિસ્ટન્સ. અને આપણે વિચારીએ અને બ્રેક કરીએ ત્યાં સુધીનો જે સમયગાળો છે એને કહેવાય પ્રતિક્રિયા સમય. બરાબર છે. એક ઉદાહરણ આપેલું છે તમારા સ્ટોપિંગ ડિસ્ટન્સનું, એની વાત કરીએ. દાખલામાં શું કીધું છે? તમને રિએક્શન ટાઈમ ગણવાનો કીધેલો છે. શું કીધેલો છે? રિએક્શન ટાઈમ, પ્રતિક્રિયા સમય કેટલો લાગે છે એ તમને ગણવાનો લગભગ કીધેલો છે. ફૂટપટ્ટીના જ ઉદાહરણમાં કીધેલું છે
કે જ્યારે કોઈ પરિસ્થિતિ એવી નિર્માણ પામે કે જેથી આપણે ત્વરિત પ્રતિક્રિયા આપવાની જરૂરિયાત ઊભી થાય તો તે ક્રિયા ખરેખર કરીએ તે પહેલા અમુક સમય લાગે. આમ કોઈ વ્યક્તિ અવલોકન કરે, તેના પર વિચાર કરે અને પછી કાર્યવાહી કરે, તે માટે લાગતા સમયને પ્રતિક્રિયા સમય કહેવાય. તો એક તમને આપેલું છે, તમારા રિએક્શન ટાઈમનું માપન એક સરળ પ્રયોગ દ્વારા કરી શકો. તમારા મિત્રને એક ફૂટપટ્ટી આપો અને કહો કે તે ફૂટપટ્ટી તમારા એક અંગૂઠા અને બાકીની 4 આંગળીઓ વચ્ચેની જગ્યામાંથી શિરોલંબ પડતી મૂકે. ફૂટપટ્ટી વડે કપાયેલું અંતર ડી માપો. માની લો કે તમને ડી નું મૂલ્ય ખબર છે, 21 સેન્ટીમીટરનું અંતર ફૂટપટ્ટીએ કાપ્યું. અહીંયાથી છોડી અને મારા હાથમાં પકડાઈ ત્યાં સુધી એને 21 સેન્ટીમીટરનું અંતર કાપ્યું. તો રિએક્શન ટાઈમની ગણતરી કરો. ચાલો, શરૂઆતનો વેગ કેટલો હતો તમારો? v0 તમારો 0 હતો. v0 કેવો? કેમ કે મુક્ત પતન કરાવો તો શરૂઆતનો વેગ તમારો 0 હોય. બરાબર છે. પ્રવેગનું મૂલ્ય કેટલું? તો ગુરુત્વ પ્રવેગ -g જેટલું, એ તમે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલું લઈ શકો. કેટલું લઈ શકો? 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. બરાબર છે. તમારે પ્રતિક્રિયા સમય ગણવાનો છે. પ્રતિક્રિયા સમય એટલે તમારો s ut પ્લસ 1/2 at સ્ક્વેર સૂત્રનો ઉપયોગ કરીને તમે રિએક્શન ટાઈમ tr ગણી શકો. પ્રતિક્રિયા સમયને t સફિક્સમાં આ રીતે લખી શકાય. હવે ut કેવું કે v0t કેવું ગમે તે કેવું ચાલશે. બરાબર છે. હવે v0 તમારું 0 એટલે આ પદ તમારું 0 થશે. s શું આવશે? 1/2 atr નો વર્ગ. એની જગ્યાએ શું છે તમારા -g, તો અહીંયા તમે મૂકી દો -g. ઓકે. હવે તમારે tr શોધવાનો છે, તો આને એમ લઈ જાઓ તો 2s/g બરાબર tr નો વર્ગ. એવું થશે. 2s/g બરાબર tr નો વર્ગ. અને અહીંયા તમારી માઇનસ નિશાની આ બાજુ લઈ લીધી. ચાલો કિંમત મૂકીએ. અંતર તમને આપેલું છે, s ની જગ્યાએ તમને d આપેલું છે, તો d લઈ લો. બરાબર છે. -2 ના 2, d ની કિંમત 21 અને g ની કિંમત -9.8 = tr નો વર્ગ. આ કેલ્ક્યુલેશન કરશો, માઇનસ કેન્સલ, 21 × 42, 42/9.8 બરાબર tr નો વર્ગ. ભાગાકાર કરશો તો તમને ટાઈમ મળશે, વર્ગમૂળ કાઢશો, ભાગાકાર કરશો તમને ટાઈમ મળશે 0.2 સેકન્ડ. રિએક્શન ટાઈમ કેટલો આવ્યો તમારો? 0.2 સેકન્ડ. બરાબર કે તમે વિચાર્યું અને ફૂટપટ્ટીને પકડી ત્યાં સુધીનો સમયગાળો, એટલે 21 સેન્ટીમીટરનું ડિસ્ટન્સ કાપવા માટે કેટલો સમય લાગ્યો એને? 0.2 સેકન્ડ. આ તમારો પ્રતિક્રિયા સમય. તો આટલી ચર્ચા તમારી સ્ટોપિંગ ડિસ્ટન્સ અને પ્રતિક્રિયા સમયની છે. એકદમ સિમ્પલ વસ્તુ છે. વાહન બ્રેકિંગ કરે ત્યાંથી લઈને કેટલું અંતર કાપે તે ગણવા માટે તમારે એક જ સૂત્ર વાપરવાનું. સ્ટોપિંગ ડિસ્ટન્સ ds - v0²/2a. આ સૂત્ર કમ્પલસરી યાદ રાખવાનું. બરાબર છે. આના પરથી તમે સ્ટોપિંગ ડિસ્ટન્સને મેળવી શકો. દાખલાઓ આવશે ત્યારે આપણે એની ચર્ચા કરીશું. એક ટોપિક તમારો બાકી છે, સાપેક્ષ વેગ, રિલેટિવ વેલોસિટી. એ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે કવર કરી લઈશું. ઓકે, થેન્ક યુ.